હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। ઓલરેડી આપણું બધું કામકાજ શરૂ થઈ ગયું છે અને શું કહું દિના કાકા, આપણે ઓલું ટ્રેક્ટર હલર આવ્યું પાછું કાઢવા દઉં આગળ, એટલે કે હવનની ખૂબ તૈયારી। કાલે નગરયાત્રા છે એટલે ફૂલ તૈયાર તમે જોઈ શકો છો। અહીંયા નખાઈ ગયા છે આપણે ઓલરેડી મંડપ, કાપડ મારવાનું બાકી છે। અને જો આ લોકો સરસ મજાની સેવા, આખી ટીમ છે એ ઊંચાગઢ કોટડાથી આપણે ટ્રસ્ટમાંથી ઠામ બધા લઈ આવ્યો છે। આ ભાઈ અમારે ટ્રેક્ટર લઈ ગયા હતા, આવી જાય બધું આવી ગયું ને ભાઈ, ઓલરેડી બધું આવી ગયું। જો અમારા દીના કાકા બધા થાકી જશે, થાકી જાય ભાઈ, ઠાકા નહીં। હા, તો અમારે ખૂબ રાતને દી સેવા કરી લો પણ થાકશો નહીં। અને હજી જો અહીંયા મંડપ લે લાલભાઈ નહીં, એ મારે હવે બોલવા નહીં તેડી દે ને, તો અહીંયા આપણે પાછા પહેલા હવનની તૈયારી કરતા તો અચાનક આવી ગયો હલર ડૂડા કાઢવા, તો બધા મંડળવાળા અહીંયા આવીને કાઢવા મળ્યા ડૂડા। જો આપણે સેવા તો કરાવતા જઈએ હારો હારે, પણ આપણું કામ એ કરાવતા જઈએ। જુઓ હારો થઈ ગયું આપણું કામ, એમ છે ત્યાં ભાઈ। હા, સેવાય થતી જાય ને આપણું કામે જુઓ જુઓ, તોય બધા મોજમાં જ છે। બોલો ભક્તિવાળા ક્યાં તોય। હાલો, જય માતાજી, વિડીયોમાં વિના રહેજો। તમે જોઈ શકો છો આમ તો રાત ને દિવસ મહેનત સતત ચાલી રહી છે। ગયા વર્ષે પણ અહીંયા જ આપણે સરસ મજાનો યજ્ઞશાળો બનેલો હતો। અહીંયા ઘણા બધા મહેમાનો બેઠા છે। આપણા મોબાઈલનું રિઝલ્ટ બહુ ઓછું આવે કારણ કે ફોક્સ સામો પડે, એટલે આ બાજુ વૈયા જાય। જો આ ભાઈ પક્કા આમ કેમ રિઝલ્ટ આવે, એટલે જો આમ બધું કામકાજ શરૂ છે। અને અહીંયા લાઇટ ફિટિંગ પણ શરૂ છે। હવે હું પેલા ફોન હેરખો સેટ કરી લઉં, આમ કેમ બધું થોડું પાક દે જોઈ શકો છો। અને બધા હામિયાવાળા પણ બહેનો આવી ગયા છે, આવ્યા ને બધાય તૈયારી છે અને બધા ફટોફટ આવી ગયા છે। અને બહાર 4 વ્હીલ પણ આવી ગઈ છે અને ડીજે પણ શરૂ થઈ ગયું છે। અહીંયા ડીજે પણ વાગી રહ્યું છે।
તો મિત્રો અત્યારે બસ ઘણો ટાઈમ થઈ ગયો છે, 2-3 વાગવા આવી જશે અને બધા હવના કામમાં વ્યસ્ત છે અત્યારે. ને ઘણા ખરા મંદિરે છે, ઘણા ખરા જમણવાનું કામકાજ ચાલે છે, ના મંડપના છે, બધા હવનું કામ અત્યારે કરી રહ્યા છે. આપણે પણ અહીંયા જે શું કહેવાય હવનનું કામ છે તો અહીંયા કુંડ ને બધું અહીંયા હવનનું બધું અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યું હતું. અને આપણે આ તૈયાર કુંડ પણ લાવેલા છીએ. એક સેટ હોતા હે અહીંયા સામાનનો સામાન અહીંયા પણ મેકો છે, બાકીનો સામાન ઓલા પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને ધીમે ધીમે જો બધું આ મંદિરે લાઇટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો અહીંયા બધું અમારા મુનાભાઈને બધું હેલ્ડિંગ કરી રહ્યા છે. અમારે કાકા મનસુખ કાકા ને બધા. હું મનસુખ કાકા હું હાલે હા કલર કામ. તો હું તમારે કેવું પૂરો ધૂમધામ છે એમ ને બધું. તો મને ખબર આમંત્રણ આપ કઈ વિડીયો શેર કર. હા તો એમ કરું છું. તો એક જાહેર બધાને ખબર હોય કે ન ખબર હોય, કાલે આવતીકાલે આપણે હવન પૂરેપૂરો શું કહેવાય હવનમાં વધારવાનું છે બધાને, ભોજન બધું માટે. અને આજે ડાકડમનો કાર્યક્રમ છે એમાં પણ આવવાનું છે અમારા લીલેશ ભગત. લો એને વિડીયો મનો ભાવ એ બધે આગા ભાગે. તો કાંઈ વાંધો નહીં. તો ફરી મારા તરફથી બધાને આમંત્રણ છે કે જરૂરથી પધારજો. કાલે હવનમાં ન આવી શકો તો કાંઈ નહીં, પણ બપોરે જમવા માટે પધારજો અને સાંજે ડાક ડમરોમાં પણ જરૂરથી પધારજો. તો એવું ભાવભર્યું આમંત્રણ છે. બાકી જો વિડીયો લાંબો કરવા જઈશું તો વિડીયો બધાને ટાઈમ નહીં રહે, બનાવવાનો પણ ટાઈમ નહીં રહે. કેમ કે જો શું કહેવાય હવનની બધી તૈયારી પણ થતી હતી, પણ એ બનાવવાનો પણ ટાઈમ નથી રહ્યો. કેમ કે કામમાં એટલે બધા વ્યસ્ત હતા, પણ એટલે વિડીયો ઘણા ઉતાર્યા હતા ખરી, પણ કાકાએ એને પણ બનાવવાનો ટાઈમ ન રહ્યો. મોબાઈલમાં થોડો પ્રોબ્લેમ એટલે ચાર્જિંગ ને એવું પણ ન રહે. અમારા લીલેશભાઈ તો અહીંયા. તો આ વિડીયો ખાસ આમંત્રણ બધાને આપવા માટે એ હાટો જ બનાવ્યો હતો. તો ફરજિયાત જે પણ વિડીયો જોવે છે કાલમાં આવી શકો તો જરૂરથી આવજો. માહોલ તમને મજા આવે છે બધું જોવાનો, જ માહોલ ગ્રુપ દ્વારા કેવો માહોલ ઊભો કરે છે એ તમે જરૂરથી જોવા પધારજો, તમને પણ આનંદ આવશે. તો જરૂરથી પધારજો. ફરીથી એકવાર આમંત્રણ છે. તો મળશું ફરીથી એક નવા વ્લોગ સાથે આવતીકાલે જ. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય રામાપીર.